નવી સિવિલ હોસ્પિટલ અને ઓપરેશન થિયેટરમાં મોબાઈલ ચોર ટોળકોએ તરખાટ મચાવ્યો છે. તો મણસ્કે ટ્રોમા સેન્ટરમાંથી 3 તબીબો સહિત 6 ઈસમોના મોબાઈલ ફોન ચોરાતા ચકચાર મચી જવા પામી છે. નવી સિવિલ હોસ્પિટલ પરિસરમાં સિક્યોરિટી વ્યવસ્થાની કથળેલી હાલતને કારણે ઉપરાછાપડી ચોરીના બનાવો નોંધાઈ રહ્યા છે. નવી સિવિલ હોસ્પિટલમાં લાંબા સમયથી અસામાજિક તત્વોની સામે રાહ ઉઠી છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં મણસ્કે 3 થી 5 વાગ્યાના અરસામાં ટ્રોમા કેર સેન્ટરમાં મોબાઈલ ચોરોએ કસબ અજમાવ્યો છે. અને ટ્રોમા કેર સેન્ટરમાં ફરજ બજાવતી મહિલા તબીબ કેઝ્યુલિટી ઓફિસર ડૉક્ટર નિશા ચંદ્ર સહિત રેસિડેન્ટ ડૉક્ટર ગૌરવ ઉપરાંત એક પરિચારિકા ભાવનાબેનનો મોબાઈલ કોઈ તો ફડાવી ગયો હતો. ઉપરાંત મોબાઈલ ચોર ટોળકીએ સર્જરી અને ગાયનેક ડિપાર્ટમેન્ટના ઓપરેશન થિયેટરમાંથી પણ ડૉક્ટર રોહિત, ડૉક્ટર કિરુબા તથા ડૉક્ટર ધ્રુવિલના મોબાઈલમાં ગપચાવી લીધા હતા. ઉપરાંત ઓપરેશન થિયેટરમાં ડૉક્ટર બિનિતા નામની મહિલા તબીબની બેગ પણ કોઈ ગપચાવી ગયો હતો. જેથી નવી સિવિલ હોસ્પિટલમાં લગાતાર ચોરીની ફરિયાદોને કારણે તંત્રની પોકળતા બહાર આવી છે. તો કહેવાય છે કે નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમા કેર સેન્ટરમાં તો સીસીટીવી કેમેરાના ફૂટેજમાં મોબાઈલ ચોરતી ટોળકી કેદ થઈ છે અને સિવિલ હોસ્પિટલના સર્વન્ટ ભૂમિકા જ શંકાસ્પદ જણાઈ રહી હોવાથી આગામી દિવસોમાં આ અંગે નવા ખુલાસા થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત.